લસણ વેલને અટાણે વાવી દેવું, કેમ કે ભાઈ આનું નામ છે લસણ વેલ. કે આ મેં તમને કીધું એમ ભાઈ આને પાન શાખો એટલે એકદમ એમ લાગે કે લસણની કરી ખાઈ ગયા આપણે એવું. અને આનો વેલો થાય ભાઈ, તો આપણે આને એવી જગ્યાએ વાવશું કે આપણે અહીંયા વંડી છે, વંડી ઉપર આનો વેલો ચડી જાય. તો આપણે અહીંયા આની જે સિંગ થાય એ 1 મીટરની સિંગ થાય, બહુ લાંબી સિંગ થાય. અને તો ભાઈ આ હરગવો રહ્યો એ એકદમ સ્વાદવાળો હરગવો આવે. તો ભાઈ મારાથી પણ અટાણે ઊંચું છે આ ખડ, અમુક જાડી જમીન હોય એમાં તો ભાઈ એવું આ ખડ જામે જવું. તો ભાઈ હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે બપોરના 3 અને આપણે ભાઈ એક નવા કામે વર્ગી ગયા. તો આપણા માટે નવું કામ એ છે કે ભાઈ આપણે બોડી ગયા હતા જયરામ બાપાની બાગે, તુલસી બાગે. તો ત્યાંથી આપણને એક હરગવાનું બી આપ્યું છે, કેમ કે આ હરગવો ભાઈ બહુ સારો આવે અને સિંગ પણ લાંબી થાય અને બધા શાકમાં આનો પાવડર ઉપયોગ આવે. તો આપણને ભાઈ આપ્યું છે, તો આપણે અટાણે વાવેતરનું કામ ચાલુ છે. કયો હરગવો કહેવાય એ તો ભાઈ આપણે ભૂલી ગયા, પણ છે કાંઈક અલગ. એ બાપા પાસે ભાઈ એટલા ઝાડવા હતા ને તે આપણને કાંઈ નામ જ યાદ ન રહીએ ભાઈ, એવડા ઝાડવા હતા. બાપાનું કહેવાનું એવું હતું કે આની જે સિંગ થાય એ 1 મીટરની સિંગ થાય, બહુ લાંબી સિંગ થાય. અને તો ભાઈ આ હરગવો રહ્યો એ એકદમ સ્વાદવાળો હરગવો આવે. તો અટાણે આપણે એનું વાવેતર ચાલુ છે. આ કોથરિયું છે એ ભરી અને આપણે એમાં પહેલાં વાવી દેવું બી. તો ભાઈ આપણે આમાં એક બી વાવી દેવું અને આ રીતનું આનું બી આવે ભાઈ. આપણે ઓલા હરગવામાં આવે એ રીતનું જ આનું બી આવે. જો એમ બીમાં કાંઈ ફેર નથી, પણ કાંઈક સ્વાદમાં ફેર આવે છે ભાઈ. તો આપણે વાવીને જોઈએ કેટલો ટાઈમમાં ઉગે છે. અને જો આપણે ઝાઝા વાવવાના છે, પહેલાં તો આપણે એટલા જ લઈ આવ્યા છીએ, એની પાસે હતા નહીં. તો ભાઈ આને એટલું જ ખાલી 1 ઇંચ જેટલું જ આપણે ઊંડું બી નાખશું આમાં. તો ભાઈ વવાઈ ગયો આપણો આમાં હરગવો અને હવે આપણે આને પાણી દઈ દેવું અને ક્યાંક સાયાવાળા ભાગમાં રાખી દેવું. હા તો એટલો હું પહેલા પાણી પાઈ દઉં. હાલો તો ભાઈ અટાણે આપણે આંબાના સાંયે રાખી દીધા છે, એટલે કાંઈ બહુ ભાઈ અટાણે લૂ બહુ આવે એના હિસાબે આપણે આંબા હેઠે રાખી દીધા છે. એટલે હવે આપણે આને પાણી પાયા કરશું અને કેટલા દી ઉગે છે એનો પણ આપણે વિડીયો બનાવશું અને કેવી થાય છે એ પણ કહેવું. આપણે વાવી છે તો હવે પૂરેપૂરું આપણે કરશું કે ભાઈ કેટલા ટાઈમમાં સિંગ આવે ને કેટલા ટાઈમમાં રોપડો થાય. કેમ કે ભાઈ હરગવા હતા પણ એમાં સિંગ નહોતી આવેલી, નકર આપણે વિડીયો પણ બનાવવાનો હતો અને હજી પણ એક વિડીયો બનાવશું આની સિંગ આવે તે. હાલો તો ભાઈ બીજું પણ એક ઝાડવું આપણને આપ્યું છે જયરામ બાપાએ. જોવો તો આ ઝાડવું છે. તો ભાઈ આ ઝાડવું રહ્યું એ લસણ વેલ છે. એ આ પાંદરિયા એ ખાઈએ ને એટલે ભાઈ એકદમ એમ લાગે કે આપણે લસણની કરી ખાઈ ગયા એવા લાગે, એકદમ સ્વાદ એવો. તો ભાઈ આ આપણે લસણ ન હોય ને આના પાન શાકમાં નાખી દઈએ તો પણ લસણની જરૂર ન પડે. તો આપણે આ ઝાડવું પણ વાવવાનું છે. તો આનો રોપડો છે જોવો ત્યાં. તો ભાઈ આની વેલ થાય અને વેલો ઉપર ચડે, તો આપણે એવી જગ્યાએ આને વાવવાનું છે. અને ભાઈ આ સુકાય નહીં, પાણી પણ ઓછું જોઈએ. જોવો એકદમ લીલું જ રહે આ. તો હાલો આપણે આ પણ વાવીને જોઈએ. હાલો ભાઈ આપણે આ લસણ વેલને અટાણે વાવી દેવું, કેમ કે ભાઈ આનું નામ છે લસણ વેલ. કે આ મેં તમને કીધું એમ ભાઈ આને પાન શાખો એટલે એકદમ એમ લાગે કે લસણની કરી ખાઈ ગયા આપણે એવું. અને આનો વેલો થાય ભાઈ. તો આપણે આને એવી જગ્યાએ વાવશું કે આપણે અહીંયા વંડી છે, વંડી ઉપર આનો વેલો ચડી જાય. તો આપણે અહીંયા જ વાવી દઈએ આને, કોથળી કાઢી નાખશું ભાઈ.
આપણે અહીંયા વાવી દીધું છે અને ભાઈ જવાના ચાન્સ ન રહી, એકવાર સોટી જવું જોઈએ પછી આ જાય જ નહીં. તો હવે જોઈએ છીએ આપણી જમીનમાં કેવું સોટે છે એ. તો ભાઈ આપણે ગયા હતા ત્યાં આપણા જેવી જ જમીન હતી, 100% તો થઈ જ જાય. તો પણ આપણે જો હું હાલો આગળ હું પોઝિશનમાં છે એ. હાલો તો ભાઈ આપણે બાજરો પણ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે 2-3 દીમાં આપણે ઉપાડવાનું મુહૂર્ત પણ કરી દેવું છે. તો જો ભાઈ અટાણે આમ તો નીકળી ગયો છે લાગડ ડુંડા, આમ તો લાગડ ભાઈ ડુંડા દેખાવા માંડ્યા છે હવે. તો હવે આપણે ગાયુંને લીલો ઉપાડી અને ખવડાવી દેવું ભાઈ, કેમ કે કાયમની એક નીણ કરશું આપણે આની પણ. એટલે આપણે સ્પેશિયલ લીલો ખવડાવવા હાટું જ ભાઈ વાવ્યો હતો. નકર આપણે બીજે ક્યારા રાખતા, પણ આજ ફેલે ભાઈ આપણે ભાઈને નકર આપણે ગાડી ઉપર બીજી જગ્યાએથી રાખી ક્યારા અને આપણે પૂરા લઈ આવતા. તો જો એકદમ બધી જગ્યાએ ડુંડા નીકળી ગયા છે અને હવે 2-3 દીમાં આપણે ઉપાડવો ચાલુ કરી દેવું, કેમ કે આપણે ખડ છે એ 1-2 દીમાં પતી જાય એટલે પછી સીધું આમાં. તો ભાઈ જે જાહેર જેવું ખડ છે આપણે એ આવડું આ ખડ, જો આ સારી જમીન છે એમાં વધ્યું એ જોવો તમે, કેમ કે આમાં આપણે કાળી માટી ભરેલ હતી અને સાણિયું ખાતર પણ નાખેલું હતું અને જમીન પણ સારી હતી, અંદર ટાપરું નહોતું એટલું બધું. તો જાડી જમીન હતી, એટલી બધી આસોડ નહોતી. અને અહીંથી જો હાંધો પડે ત્યાંથી ભાઈ આસોડ જમીન છે જો અહીંથી. તો અહીંયા વેગ નથી કરતું, વધીને અહીંયા કઈડ સુધી ખડ આવે છે. અને બાકી આ જોવો ભાઈ, આ તો એમ માનો કે અટાણે ભાઈ તો ભાઈ 8 ફૂટની આજુબાજુ આ અટાણે ખડની લંબાઈ થઈ ગઈ જોવો, કેમ કે ભાઈ એકદમ જોરદાર જામે. આ જો આપણી જાડી જમીન હોય ને એમાં તો કાંઈ ઘટે જ નહીં. જોવો ભાઈ મારાથી પણ અટાણે ઊંચું છે આ ખડ, અમુક જાડી જમીન હોય એમાં તો ભાઈ એવું આ ખડ જામે જોવો. તો ભાઈ આવી રીતે હાલ્યા કરે આપણે આગળ પાછળ, કેમ કે એક નીણ ઉનાળાની ભાઈ ગાયુંને જડે તો સારું લીલાની એમ, એટલે આપણે ચાલુ જ રાખીએ છીએ આગળ પાછળ. આ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.